હે આનલા તેડવા હાલ્યા રવારી ભાઈ આનલા તેડવા ને હાલ્યા રે હે આનલા તેડવા હાલ્યા રવારી ભાઈ આનલા તેડવા ને હાલ્યા રે સામેથી મળ્યા અજમલ રાજા કાઠેરા સુકન થાય રે રત્નાભાઈ બોલો ને આપણે આણા જેવા તો જ આવી. હા હા બોલા અજમલ રાજા પેટના વાંચ્યા બરાબર તો ભૂલગો આપણો કપાતર તો હે બરાબર અને જો માઠીના સુકન થયેલા આપણે અવરા ફરી જવી. આપણો કપાતર એવો રહેશે હાર ફરી જાવ. અરે પ્રધાનજી જય મહારાજા સામેથી ચાલે આવતા રાયકા ભાઈઓ કોઈ સારા કામે જઈ રહ્યા હોય તો લાગી રહ્યું છે પણ તે આપણા ઘોડે સવારોને જોઈને અવરું ફરી ગયા માટે આપ જઈ અને ખાતરી કરો કે અવરું શા માટે ફરી ગયા. ભલે મહારાજા. અરે રાયકા ભાઈઓ તમે આના તેડે જઈ રહ્યા હતા તો અમારા મહારાજને જોઈ અરે શા માટે ફરી ગયા. અમે અમારી વસ્તુ કઈ ઘરે ભૂલી ગયા છીએ એટલા માટે બંને ભાઈઓ થોડો વિચાર કરતા હતા એટલા માટે અવરું ફરીને ગયા છીએ. અરે ભાઈઓ બધી વસ્તુ તમારી સાથે છે શા માટે ખોટું બોલો છો. આણાની બેગ ઘરે ભૂલ્યા પ્રધાન ગઈ આણાની બેગ ઘરે ભૂલ્યા રે લાંબી લાકડીયું ઘરે ભૂલ્યા પ્રધાન ભાઈ લાંબી લાકડીયું ઘરે ભૂલ્યા રે લાંબી લાકડીયું તમારી સાથે રહેતા ભાઈ લાંબી લાકડીયું તમારી કાળી કાંબળિયું ઘરે ભૂલ્યા પ્રધાન ભાઈ કાળી કાંબળિયું ઘરે ભૂલ્યા રે તમારી સાથે રહેતા ભાઈ લાંબી કાંબળિયું તમારી કેવું પડશે સાચું હવે કેવું પડશે એમાં તો કઈ રાજા રાજાનો વાદરા. એના પ્રધાન તો બધી વસ્તુ તમારી સાથે છે શા માટે તમે જૂઠું બોલો છો. જો મેં સાચું ને સત્ય કહેશું તો તમારા મહારાજને ખોટું તો નહીં લાગે ને. હું મારા મહારાજને હાલત પૂછી દઉં. અરે મહારાજા આ રાયકા ભાઈઓ કહે છે કે હું સાચું બોલશું તો મહારાજને રીસ તો નહીં ચડે ને. અરે પ્રધાનજી અને રાયકા ભાઈઓને કહો કે જો સાચું અને સત્ય બોલશો તો રાજમાંથી 1.25 લાખ રૂપિયાનું ઇનામ મળશે અને જો જૂઠું કહેશો તો ધરથી મસ્તક અલગ કરવામાં આવશે. ભલે મહારાજા. અરે રાયકા ભાઈઓ અમારા મહારાજ કહે છે કે જો તમે સાચું અને સત્ય બોલશો તો રાજમાંથી 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે અને જો જૂઠું બોલશો તો ધરથી મસ્તક બંનેના જુદા થશે. અરે મહારાજ અમે નથી કહેતા પણ આખા કુટુંબની પ્રજા કહે છે કે રાજા વાંચ્યા છે